નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જયદીપ રાઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન ઓફ પીવી મોડ્યુલ અને ટર્મિનલ બોક્સ એન્ડ કનેક્ટર્સ ઓફ સોલર પીવી મોડ્યુલ વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન વિશે માહિતી મેળવીશું. હવે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન એટલે શું? તો સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન એટલે જે કન્ડિશનને ધ્યાનમાં લઈને આપણે સોલર પેનલના આઉટપુટને મેજર કરીએ છીએ તે કન્ડિશનને સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન એ પીવી મોડ્યુલ ઉત્પાદન કરતા ઉદ્યોગોએ પાલન કરવા માટેના એક નિયમોનો સમૂહ છે જે આપણે માર્કેટમાં મળતા પીવી મોડ્યુલની સરખામણી કરવામાં મદદરૂપ થાય છે. બધી જ મેન્યુફેક્ચરિંગ કંપની પોતાના પીવી મોડ્યુલનું ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનના આધારે કરે છે. એટલે કે એક પ્રકાર એવું કહી શકીએ કે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન એક પ્રકારની રેફરન્સ કન્ડિશન છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો આપણે માર્કેટમાં કોઈ બી ઇલેક્ટ્રિકલ વસ્તુ લેવા જઈએ તો એના આઉટપુટ આપણે મેજર કરીને લાવીએ છીએ. હવે સોલર પેનલમાં તો એવું હોય છે કે જ્યારે સૂર્યપ્રકાશ આપણી સોલર પેનલ પર પડે ત્યારે એના આઉટપુટ આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. હવે સૂર્યપ્રકાશ બધી જગ્યાએ સરખો હોતો નથી. દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન કે પછી બપોરના સમયે સૂર્યપ્રકાશ આપણો અલગ અલગ હોય છે. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં 3 કન્ડિશન મહત્ત્વની હોય છે, જેમાં આપણી પહેલી કન્ડિશન છે સોલર સેલનું તાપમાન, બીજી કન્ડિશન છે આપણી સોલર ઇરેડિયન્સ અને ત્રીજી કન્ડિશન છે આપણી એર માસ, જેમાં આપણે સોલર સેલનું તાપમાન 25 ડિગ્રી રાખવાનું હોય છે તથા સોલર ઇરેડિયન્સ જે છે એનું વેલ્યુ 1000 વોટ પર મીટર સ્ક્વેર હોય છે અને એર માસ 1.5 AM જેટલી હોય છે. 3 કન્ડિશન કેમ મહત્ત્વની છે? તો આપણે બજારમાંથી કોઈ બી વસ્તુ લેવા જઈએ ઇલેક્ટ્રોનિક વસ્તુ તો એમાં એના આઉટપુટ લખેલા હોય છે કે ધારો કે આપણે બલ્બ લેવા જઈએ તો કેટલા વોટનો બલ્બ છે, આપણે એસી લેવા જઈએ તો એ કેટલી કુલિંગ કેપેસિટી આપશે. તો એ જ પ્રમાણે આપણી સોલર પેનલ આપણને કેટલું આઉટપુટ આપશે જે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન અનુસાર મેઝર કરવામાં આવે છે. આપણા ઇલેક્ટ્રિક ઉપકરણ હોય છે એમાં તો આપણે ઇનપુટ આપણો સેમ જ હોય છે. જેમ કે આ બલ્બ હોય છે તો 230 પર આપણો બલ્બ ચાલુ થાય છે, એસી આપણી 230 વોલ્ટેજ પર ચાલુ થાય છે. એ જ રીતે આપણી મોટર હોય છે તો 3 ફેઝની હોય છે તો 440 વોલ્ટેજ પર કામ કરે છે. પણ સોલર પેનલમાં એવું નથી હોતું. જે આપણને આઉટપુટ મળે છે તે આપણને સૂર્યમાંથી જે પ્રકાશ મળે છે એમાંથી આપણને આઉટપુટ મળે છે. હવે વાતાવરણમાં જોઈએ છે કે દરેક સમયે આપણો સૂર્યપ્રકાશ સરખો નથી હોતો. જેમ કે દિવસ દરમિયાન, બપોર દરમિયાનના સમયે સૂર્યપ્રકાશ અલગ અલગ હોય છે. એ જ રીતે આપણા પૃથ્વી પર દરેક જગ્યાએ સૂર્યપ્રકાશની વેલ્યુ અલગ અલગ હોય છે. તો એ વેલ્યુ જ્યારે બી તમે સવારમાં સોલર પેનલના આઉટપુટ મેઝર કરશો તો ત્યારે તમને અલગ રીડિંગ મળશે. એ જ રીતે આપણે તમે બપોરે મેઝર કરશો તો તમને સોલર પેનલના આઉટપુટ અલગ મળશે અને સાંજના સમયે બી તમને સોલર પેનલના આઉટપુટ અલગ મળશે. સોલર પેનલને કમ્પેરિઝન કરવી હોય તો આપણે એક જ કન્ડિશન પર બધી પેનલોના રીડિંગ લેવા પડે. તો એના માટે પણ કન્ડિશન મહત્ત્વની માન્ય છે કે જે સોલર પેનલના આઉટપુટ મેઝર કરતી વખતે આ 3 કન્ડિશનને આપણે ફોલો કરવાની હોય છે. જે આ 3 કન્ડિશનનો ઉપયોગ કરીને જ આપણે સોલર પેનલનો કોઈ બી કંપની હોય છે, જે બી કંપની સોલર પેનલનું ઉત્પાદન કરતી હોય છે એ હંમેશા આ 3 કન્ડિશનનો ઉપયોગ કરીને જ એના આઉટપુટ મેઝર કરે છે જેથી આપણને સોલર પેનલનું કમ્પેરિઝન કરવામાં ઇઝી રહે. જે આપણી કન્ડિશન છે 3 કન્ડિશન એમાંથી સોલર ઇરેડિયન્સ વિશે જોઈશું. સોલર ઇરેડિયન્સ એટલે શું? તો સોલર ઇરેડિયન્સ એટલે સૂર્ય પરથી પૃથ્વી સુધી આવતા સૂર્યપ્રકાશની તીવ્રતા. એ બતાવે છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ 1 સેકન્ડ માટે કેટલો સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે. વિશ્વના વિભિન્ન વિસ્તારોમાં દિવસ અને રાત દરમિયાન સોલર ઇરેડિયન્સનું મૂલ્ય અલગ અલગ હોય છે. અહીંયા આપણે વિભિન્ન પરિસ્થિતિઓના ઉદાહરણો ટેબલમાં આપણે અલગ અલગ પરિસ્થિતિમાં સોલર ઇરેડિયન્સ કેટલું હોય છે એટલે પ્રકાશની તીવ્રતા કેટલી હોય છે તે બતાવવામાં આવ્યું છે. જેમાં પહેલું છે વરસાદ કે વાદળછાયું વાતાવરણ હોય છે એ સમયે આપણા પ્રકાશની તીવ્રતા 50 કે 200 વોટ પર મીટર સ્ક્વેર હોય છે. સવારે 8 વાગે પ્રકાશની તીવ્રતા 300 થી 500 વોટ પર મીટર સ્ક્વેર હોય છે. બપોરના સમયે 800 થી 1000ની આજુબાજુ હોય છે અને સાંજના સમયે 200 થી 400ની આજુબાજુ હોય છે. તો આ રીતે આપણા જે સોલર પ્રકાશની તીવ્રતા હોય છે દિવસ દરમિયાન બદલાતી રહે છે. હવે આપણે જોઈશું એર માસ એટલે શું? એર માસ એ એક પ્રકારનું માપ છે જે બતાવે છે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા માટે વાયુમંડળમાં કેટલું અંતર કાપે છે. સરળ ભાષામાં કહીએ તો સૂર્યકિરણો પૃથ્વી પર આવતા પહેલાં કેટલાક પ્રમાણમાં હવામાંથી પસાર થાય છે. જે એ માપવાનું પ્રમાણ એટલે એર માસ. મતલબ એર માસ એટલે જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી આવે છે ત્યારે એને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને આવવું પડે છે.
હવે એર માસનું મૂલ્ય એ બતાડે છે કે એ કેટલા હવામાંથી કે કેટલા વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વી સુધી પહોંચે છે. અહીંયા આપણે બે ટાઈપનું એર માસનું મૂલ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં એક 1.0 છે અને એક આપણું એએમનું મૂલ્ય 1.5 છે. સૂર્ય આપણો સીધો માથા પર હોય છે, એટલે કે 90ના એંગલ પર હોય છે, તો એવા સમયે આપણા એર માસનું મૂલ્ય 1.0 હોય છે. અને જ્યારે સૂર્ય કોઈ બી બપોર સિવાયના સમયમાં, જેમ કે સવારના કે સાંજના સમયમાં સૂર્ય આપણો ત્રાસો હોય, તો એવા સમયે આપણા એર માસનું મૂલ્ય 1.5 જેટલું હોય છે. એટલે આપણે એમ કહીએ કે સૂર્ય 48.2 ડિગ્રી જેટલો પૃથ્વી પર આવતો હોય એવા સમયે આપણા એર માસનું મૂલ્ય 1.5 જેટલું હોય છે. હવે આપણે જોઈશું કે શા માટે એએમ એટલે કે એર માસનું મૂલ્ય 1.5 લેવામાં આવે છે. તો 1.5 એર માસનું જે મૂલ્ય છે એ એવું છે કે આપણે દિવસ દરમિયાન જે સૂર્યની પોઝિશન હોય છે, તો એ પોઝિશન દિવસ દરમિયાન એવી હોય છે કે જે દરમિયાન આપણને એર માસનું મૂલ્ય 1.5 જેટલું મળતું હોય છે. જે દરેક સ્થળે પૃથ્વી પર અલગ અલગ સ્થળે પૃથ્વીનું સ્થાન એ ટાઈપનું હોય છે મોસ્ટ ઓફ કન્ડિશનમાં, કે જે કન્ડિશનમાં આપણને એર માસનું મૂલ્ય 1.5 જેટલું મળતું હોય છે, જેના લીધે આપણે એક એર માસનું મૂલ્ય 1.5 જેટલું કન્સિડર કરવામાં આવ્યું છે આપણા એસટીસીમાં. આપણે જોયું કે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન એ એક એવી કન્ડિશન છે કે જેને પીવી મોડ્યુલનું ટેસ્ટિંગ દરમિયાન આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં જે 3 કન્ડિશન છે એ કન્ડિશનનો ઉપયોગ કરીને દરેક પીવી મોડ્યુલનું આઉટપુટ મેઝર કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે એસટીસી કોના દ્વારા બનાવવામાં આવ્યું છે. બરાબર, એસટીસી એ આઈઈસી દ્વારા બનાવવામાં આવ્યું છે. આઈઈસી એટલે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, જે એક પ્રકારની સંસ્થા છે. આઈઈસી એ વૈશ્વિક સ્તરે વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક સાધનો માટે ટેકનિકલ સ્ટાન્ડર્ડ તૈયાર કરે છે, જેમાં સોલર એનર્જી પણ સામેલ છે, જેની સ્થાપના 1906માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર જીનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનનો ઉપયોગ શા માટે થાય છે? તો સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનનો ઉપયોગ પેનલની કાર્યક્ષમતા માપવા માટે થાય છે. દરેક પેનલની કાર્યક્ષમતા આપણે અલગ અલગ હોય છે, જેમ કે દરેક પેનલની કાર્યક્ષમતા આપણે વોટમાં મેઝર કરીએ છીએ. તો એ કાર્યક્ષમતા મેઝર કરવા માટે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં જે 3 કન્ડિશન આપેલી છે, તો એ પ્રમાણે એ કન્ડિશન એના પર એપ્લાય કરીને દરેક સોલર પેનલના આઉટપુટ એક સરખા મળે આપણને, તો એ રીતે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન ઉપયોગમાં લેવાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આપણે દરેક પેનલમાં પાછળની સાઈડ એક નેમ પ્લેટ લાગેલી હોય છે. તો આ એક નેમ પ્લેટનો એક ફોટો છે, જેમાં આપણને અલગ અલગ પેરામીટર આપણને મેઝર કરેલા અંદર દેખાય છે. જે આ દરેક પેરામીટર છે એ આપણા સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનને આધારે મેઝર કરેલા છે. અહીંયા નીચે બી આપણે મેન્શન કરેલું છે કે જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનના આધારે આપણા અલગ અલગ પેરામીટર મેઝર કરેલા છે, જેમાં પહેલો છે આપણો રેટેડ પાવર એટલે પી મેક્સિમમ, પછી ઓપન સર્કિટ વોલ્ટેજ, શોર્ટ સર્કિટ કરંટ, વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર, કરંટ એટ મેક્સિમમ પાવર, મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ અને મોડ્યુલ વેટ. આ બધા જેટલા બી પેરામીટર છે આપણા સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનનો ઉપયોગ કરીને મેઝર કરેલા હોય છે. આગળની ફિગરમાં જોયું કે અલગ અલગ પેરામીટર જે આપણે નેમ પ્લેટમાં જોયા, તો એમાં પહેલો આપણો છે ઓપન સર્કિટ વોલ્ટેજ. આ કન્ડિશનમાં પીવી મોડ્યુલનો મહત્તમ આઉટપુટ વોલ્ટેજ વળે છે. ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે આપણા પીવી મોડ્યુલનો મહત્તમ આઉટપુટ વોલ્ટેજ, જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનના આધારે મેઝર કરવામાં આવે છે. ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે કે આપણા જે પીવી મોડ્યુલના ટર્મિનલ છે, પોઝિટિવ નેગેટિવ બંને ટર્મિનલને આપણે ઓપન રાખીને જે વોલ્ટેજ મેઝર કરવામાં આવે છે, જેને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવામાં આવે છે. આ ઓપન સર્કિટ વોલ્ટેજ છે જે એ મહત્તમ આપણો પીવી મોડ્યુલનો મહત્તમ આઉટપુટ વોલ્ટેજ હોય છે, જે આપણને સોલર પેનલ સાથે જોડવામાં આવેલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા કે ઇન્વર્ટર, સ્વિચ વગેરેના મહત્તમ વોલ્ટેજની મર્યાદાને ધ્યાનમાં લેવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ છે શોર્ટ સર્કિટ કરંટ. આ કન્ડિશનમાં પીવી મોડ્યુલનો મહત્તમ આઉટપુટ કરંટ મળે છે. આ પેરામીટર મેઝર કરવા માટે આપણે સોલર મોડ્યુલના બંને ટર્મિનલ આપણે કનેક્ટ કરીને આઉટપુટ કરંટ મેઝર કરવામાં આવે છે. આ કરંટ આપણો સોલર પીવી મોડ્યુલનો મેક્સિમમ કરંટ હોય છે, જે આપણને અલગ અલગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા કે સ્વિચ, ફ્યુઝ વગેરે આપણેની પસંદગી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે આપણું મેક્સિમમ પાવર. પી મેક્સિમમ એટલે કે આપણો સોલર પેનલનો મહત્તમ પાવર, જે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન અનુસાર મેઝર કરીએ છીએ. હવે ચોથું છે આપણું મેક્સિમમ પાવર પોઈન્ટ પર વોલ્ટેજ, એટલે કે જ્યારે આપણો પાવર મેક્સિમમ હશે એ ટાઈમે જે વોલ્ટેજ આપણને મળશે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન અનુસાર, જે આપણો મેક્સિમમ પાવર પોઈન્ટ પર વોલ્ટેજ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણો 5મો પોઈન્ટ છે મેક્સિમમ પાવર પોઈન્ટ પર કરંટ, એટલે કે જ્યારે બી સોલર પેનલનો મેક્સિમમ પાવર હશે એ ટાઈમે જે કરંટ આપણને મળશે એ આપણો મેક્સિમમ પાવર પોઈન્ટ પર કરંટ કહેવામાં આવે છે.
નેક્સ્ટ આપણો ટોપિક છે ટર્મિનલ બોક્સ. હવે ટર્મિનલ બોક્સ કે જેને આપણે જંક્શન બોક્સ તરીકે બી ઓળખવામાં આવે છે. પીવી જંક્શન બોક્સ એ સોલર પેનલ મોડ્યુલના પાછળના ભાગે લાગેલ એક બ્લેક કલરનું બોક્સ હોય છે. આ બોક્સ પેનલમાંથી બહાર આવતા ઇલેક્ટ્રિક વાયરને યોગ્ય રીતે જોડવા, સુરક્ષિત કરવા અને અન્ય સિસ્ટમ સાથે કનેક્ટ કરવા માટે મદદરૂપ થાય છે. સોલર સિસ્ટમમાં પીવી જંક્શન બોક્સ એ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને ટર્મિનલ બોક્સની આકૃતિ દર્શાવવામાં આવી છે. આ જે બ્લેક કલરનું બોક્સ હોય છે જે આપણા પીવી મોડ્યુલના પાછળના ભાગે લાગેલું હોય છે. હવે આપણા સોલર સેલ આપણે જાણીએ છીએ કે સોલર નાના સેલ આપણા પીવી મોડ્યુલમાં એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ હોય છે અને તેમાંથી જે ટર્મિનલ નીકળે છે જે આપણા આ ટર્મિનલ બોક્સમાં આવેલ હોય છે. હવે અહીંયા આગળ આપણે ટર્મિનલ બોક્સમાં જોઈએ છે તો અલગ અલગ આપણને અહીંયા બસબાર દેખાય છે. તો જે આપણા પીવી સોલર સેલ છે એમાંથી જે ટર્મિનલ બહાર નીકળે છે તે આપણા બસબાર સાથે કનેક્ટેડ થાય છે. હવે આપણે ટર્મિનલ બોક્સમાં અહીંયા આગળ આપણને ડાયોડ દેખાય છે. તો આ જે ડાયોડ છે પ્રકારના પ્રોટેક્શન માટે આપણે ઉપયોગમાં લેવાયેલા હોય છે, જે દરેક બસબારને આપણે પેરેલલમાં કનેક્શન કરેલું હોય છે. આપણા પીવી મોડ્યુલમાં અલગ અલગ નાના સેલ હોય છે જે સેલ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ હોય છે. ત્યારબાદ એમાંથી બે ટર્મિનલ આપણે બહાર નીકળે છે, બસબાર સાથે અહીંયા ઉપરની સાઈડે કનેક્ટેડ થયેલા હોય છે. હવે એમાંથી આપણા બે ટર્મિનલ બહાર નીકળ્યા છે, એક પોઝિટિવ હોય છે અને એક નેગેટિવ હોય છે. બંને પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ જે સપ્લાયને આપણા પીવી મોડ્યુલમાંથી જે આપણો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે તેને બહાર લઈ જવા માટે આ ટાઈપના કેબલ દ્વારા આપણા કનેક્ટર સાથે કનેક્ટેડ હોય છે. ટર્મિનલ બોક્સનું કાર્ય શું? તો આપણે પેનલના ઇલેક્ટ્રિક આઉટપુટને બહારના કરંટ સર્કિટ સાથે જોડવાનું કાર્ય કરે છે. એટલે કે જે આપણું પીવી મોડ્યુલ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે તેને આપણે બહાર લઈ જવી હોય તો એ ટર્મિનલ બોક્સમાં થઈને લઈ જવી પડે છે, કેમ કે તેમાં આપણે ટર્મિનલ બોક્સમાં એક સુરક્ષિત કનેક્શન આપણે કરી શકીએ છીએ. ટર્મિનલ બોક્સમાં સુરક્ષિત રીતે ડીસી કરંટને બહાર લાવે છે. ડાયોડ દ્વારા પેનલને શેડિંગ અથવા તો હોટસ્પોટથી બચાવે છે. ઇન્સ્ટોલેશન દરમિયાન વાયરોને સરળતાથી જોડવા અને બંધ કરવાની સુવિધા આપે છે. હવે આપણે બાયપાસ ડાયોડ વિશે જોઈશું. આપણે જોયું કે આપણા ટર્મિનલ બોક્સમાં ડાયોડ લગાડેલા હોય છે જેને આપણે બાયપાસ ડાયોડ કહેવામાં આવે છે. ટર્મિનલ બોક્સમાં ડાયોડનું મહત્ત્વ: જ્યારે પીવી મોડ્યુલમાં સિરીઝમાં જોડાયેલ સેલ પર ઝાડનું પાંદડું આવી જાય કે અન્ય કોઈ કારણસર સોલર સેલ સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે નહીં, એવી કન્ડિશનમાં સેલ વીજળી ઉત્પન્ન નથી કરી શકતો અને અવરોધરૂપ બને છે. સોલર સેલ સિરીઝમાં કનેક્ટેડ હોવાથી આવી કન્ડિશનમાં પ્રવાહ વહેતો બંધ થાય છે, જેના કારણે સોલર પેનલનું નુકસાન થઈ શકે છે. બાયપાસ ડાયોડ એ બસબાર વચ્ચે પેરેલલમાં જોડેલ હોય છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ડાયોડ ઓછા અવરોધવાળો રસ્તો પૂરો પાડે છે અને વીજ પ્રવાહ જે બસબારવાળા સેલ કામ નથી કરતા તેને બાયપાસ કરીને વીજ પ્રવાહ ડાયોડમાં થઈને આગળ વધે છે. આમ તે હોટસ્પોટની સ્થિતિ સામે રક્ષણ પૂરું પાડે છે. આપણે પીવી મોડ્યુલનો આગળનો ભાગ બતાવવામાં આવ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ અલગ અલગ નાના પીવી સેલ આપેલા છે. પીવી મોડ્યુલમાં આવી રીતે સિરીઝમાં કનેક્ટેડ હોય છે. જ્યારે બી આપણા પીવી મોડ્યુલ પર કોઈ કારણસર સૂર્યપ્રકાશ ના પહોંચી શકે, એટલે કે એવી કોઈ કન્ડિશન ઊભી થાય જેમ કે ઝાડનું પાંદડું આવી જાય કે કોઈ બી વસ્તુ આપણી સોલર પેનલ પર આવી જાય, તો એવી કન્ડિશનમાં સેલ આપણો કામ કરતો બંધ થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે જેના પર સૂર્યપ્રકાશ નથી પહોંચી રહ્યો અને જે સેલ આપણો અત્યારે કામ કરતો બંધ થઈ ગયો છે, તો એવી કન્ડિશનમાં સોલર સેલ આપણા સિરીઝમાં કનેક્ટેડ હોય છે. તો એવી કન્ડિશનમાં આપણા જે સેલ પર સૂર્યપ્રકાશ નથી પહોંચી રહ્યો તે એક પ્રકારનો અવરોધરૂપ બને છે, જેના લીધે એ કરંટને ફ્લો નથી થવા દેતો, મતલબમાં કે આગળ વધવા નથી દેતો. તો એવી કન્ડિશનમાં આપણી સોલર પેનલ કામ કરતી બંધ થઈ જાય છે અને એક પ્રકારની હોટસ્પોટ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, એટલે કે સોલર પેનલ ગરમ થાય છે અને નુકસાન થઈ શકે છે. આવી કન્ડિશનમાં આપણને બાયપાસ ડાયોડ છે તે સુરક્ષિત રીતે આપણા સોલર પેનલને સુરક્ષિત કરે છે. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ એક આપણું ટર્મિનલ બોક્સ છે, જેમાં આ આપણા સોલર પીવી મોડ્યુલમાંથી નીકળતા આવી રીતે વાયર કનેક્ટેડ હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ડાયોડ આપણા પેરેલલમાં કનેક્ટેડ છે બસબાર વચ્ચે. એ જ રીતે અહીંયા બી આ ડાયોડ આપણા કનેક્ટેડ કરેલા છે આપણા પીવી મોડ્યુલ સાથે. હવે જ્યારે પણ આવી સ્થિતિ સર્જાય છે ત્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે સિરીઝમાં કનેક્શન હોવાથી અહીંયાથી આપણો કરંટ આગળ વધે છે અને આપણો કરંટ અહીંયા આવીને અટકી જાય છે, કેમ કે અહીંયા આપણો સોલર સેલ કામ નથી કરતો અને જે કરંટને આગળ વધવા નથી દેતો. હવે જ્યારે બી આવી કન્ડિશન ઊભી થાય છે ત્યારે આપણો
ડાયોડ એ આપણા કરંટને ઓછા અવરોધવાળો પાથ પ્રોવાઈડ કરે છે. એટલે કે જ્યારે બી આવી જે પણ સેલમાંથી કરંટ પસાર નથી થઈ શકતો તેને બાયપાસ કરીને આપણો ડાયોડ એ ઓછા અવરોધવાળો રસ્તો કરંટને આપે છે, જેથી તેને બાયપાસ કરીને આપણો કરંટ આગળ વધે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે આપણો જે ભાગ છે, આટલો ભાગ એ આ સોલર સેલ પર પ્રકાશ નથી પડી રહ્યો, જેને લીધે આપણો આ સોલર સેલ કામ નહીં કરે. તો એવી કન્ડિશનમાં અહીંથી આપણો કરંટ અટકી જશે અને અહીંથી આપણો કરંટ આગળ નહીં વધે. તો એવી કન્ડિશનમાં જે આપણો ડાયોડ છે એ ઓછા અવરોધવાળો રસ્તો આપણા કરંટને પ્રોવાઈડ કરશે અને આપણો કરંટ અહીંયાથી થઈને આગળના બસબાર સાથે પહોંચી જશે. હવે આપણે જોઈશું ટર્મિનલ બોક્સના ફાયદા. બરાબર, આપણા જે સોલર પેનલમાં ટર્મિનલ બોક્સ લાગેલું છે તો એ શું આપણને ઉપયોગી છે. ટર્મિનલ બોક્સ એ સુરક્ષિત અને સ્થિર કનેક્શન પૂરું પાડે છે. એટલે મતલબમાં કે જે ટર્મિનલ બોક્સમાં જે કોન્ટેક્ટ છે, બરાબર, તો એને સુરક્ષા પ્રદાન કરે છે. એ પ્રકારની પેનલની લાઈફ વધારે છે. તો આપણા કોન્ટેક્ટ એ સુરક્ષિત હશે તો આપણી પેનલની લાઈફ વધશે. શેડિંગ જેવી પરિસ્થિતિમાં પેનલને નુકસાનથી બચાવે છે. આગળ આપણે જોયું કે જ્યારે બી સૂર્યપ્રકાશ આપણા સોલર સેલ સુધી નથી પહોંચી શકતો ત્યારે આપણો સોલર સેલ કામ કરવાનું બંધ કરી દે છે અને એવી કન્ડિશનમાં હોટસ્પોટ જેવી સ્થિતિ સર્જાય છે અને આપણી સોલર પેનલ કામ કરવાનું બંધ કરે છે. તો આપણા ટર્મિનલ બોક્સમાં જે ડાયોડ લાગેલા હોય છે જે આપણા કરંટને ઓછા અવરોધવાળો પાથ પ્રોવાઈડ કરે છે અને જે બી સેલ કામ કરતો બંધ હોય છે તો એને બાયપાસ કરીને આપણો કરંટ આગળ વધે છે. તો એવી પરિસ્થિતિમાં આપણું ટર્મિનલ બોક્સ આપણને કામ લાગે છે. સરળ અને ઝડપી ઇન્સ્ટોલેશન માટે સહાયરૂપ થાય છે. ટર્મિનલ બોક્સ દ્વારા સરળતાથી પીવી મોડ્યુલને ઇન્વર્ટર કે અન્ય મોડ્યુલ સાથે સિરીઝ કે પેરેલલમાં જોડી શકાય છે. ટર્મિનલ બોક્સ સામાન્ય રીતે IP68 અને IP67 રેટિંગ ધરાવે છે, જે પાણી તથા ધૂળ સામે રક્ષણ પૂરું પાડે છે. હવે અહીંયા આપણે જોયું કે આપણો ટર્મિનલ બોક્સ એ IP68 અને 67 રેટિંગ ધરાવે છે. એનો મતલબ કે ભેજ સામે તથા વોટરપ્રૂફ હોય છે, જેના લીધે ચોમાસામાં કે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તે સૂર્યપ્રકાશથી પણ રક્ષણ પૂરું પાડે છે, જેથી સોલર પેનલની આયુષ્ય મર્યાદા વધે છે. હવે જે આપણું પીવી મોડ્યુલ છે એ યુવી પ્રોટેક્શન બી હોય છે, જેના લીધે સૂર્યપ્રકાશના લીધે આપણા ટર્મિનલ જે હોય છે એ ખરાબ નથી થતા અને લાંબા સમય સુધી આપણું સોલર પેનલની આયુષ્ય વધે છે. અહીંયા આપણા પીવી મોડ્યુલના અલગ અલગ રેટિંગ આપેલા છે, જેમાં આપણું પહેલું છે વોલ્ટેજ રેટિંગ. આપણું પીવી મોડ્યુલે 1000 વોટ ડીસી અથવા તો 1500 વોટ ડીસી માટે ડિઝાઇન કરેલું હોય છે, જેનું કરંટ રેટિંગ 10 એમ્પિયર કે 15 એમ્પિયર સુધીનું હોય છે. આઈપી રેટિંગ એનું IP65 અથવા તો IP67 જેટલું હોય છે. ટેમ્પરેચર રેટિંગ એટલે -40°C થી +85°C સુધી આપણું જે ટર્મિનલ બોક્સ છે તે આપણને રક્ષણ પૂરું પાડે છે. સાવચેતી અને સાવધાની. ટર્મિનલ બોક્સ હંમેશા વોટરપ્રૂફ હોવો જોઈએ, બરાબર, જેથી આપણને પાણી સામે ભેજ સામે રક્ષણ મળી શકે. તેના કનેક્શન સારી રીતે ટાઈટ અને કોરોઝનથી મુક્ત હોવા જોઈએ. હવે આપણે જે ટર્મિનલ બોક્સ છે એની અંદર જે કનેક્શન કરેલા છે હંમેશા ટાઈટ હોવા જોઈએ અને કાટ કે એવી વસ્તુ લાગેલી ના હોવી જોઈએ. યોગ્ય પોલારિટી સાથે જોડવું જોઈએ, જેમ કે ધન સાથે ધન વાયર અને ઋણ સાથે ઋણ વાયર. હવે આપણે જોઈશું એરે જંકશન બોક્સ. એરે જંકશન બોક્સ સોલર પેનલ સિસ્ટમમાં એરે જંકશન બોક્સ એ ખૂબ મહત્ત્વનું ઘટક છે, જે સમગ્ર સિસ્ટમના સેફ્ટી, કનેક્શન અને મોનિટરિંગ માટે ઉપયોગમાં લેવાય છે. આ આપણે એક ઇમેજ જોઈશું. અહીંયા આપણને એરે જંકશન બોક્સનો એક ડાયાગ્રામ દર્શાવવામાં આવ્યો છે કે જેમાં અલગ અલગ સોલર પેનલ પીવી મોડ્યુલમાંથી જે ડીસી આપણો બહાર નીકળે છે તો એ આપણા એરે જંકશન બોક્સમાં આવે છે અને બધો જ ડીસી સપ્લાય આપણો એરે જંકશન બોક્સમાં ભેગો થઈને આગળ એને એરે જંકશન બોક્સ આપણું ઇન્વર્ટર સુધી મોકલવામાં મદદ કરે છે. આપણા એરે જંકશન બોક્સમાં સેફ્ટી માટે બી ફ્યુઝ લગાડેલા હોય છે. ડીસી પેનલના સેફ્ટી માટે ફ્યુઝ લગાડેલા હોય છે. એરે જંકશન બોક્સ એટલે શું? બરાબર, એરે જંકશન બોક્સ એ એક ઇલેક્ટ્રિકલ બોક્સ છે જે ઘણા બધા સોલર પેનલના આઉટપુટને ભેગા કરીને તેને ઇન્વર્ટર કે ડીસી ડીબી તરફ મોકલે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઘણી બધી પેનલમાંથી આવતા ડીસી કરંટને એક જગ્યાએ ભેગો કરી સુરક્ષિત રીતે આગળ મોકલવાનું કેન્દ્રબિંદુ છે. એટલે કે જેટલી બી આપણી સોલર પેનલ લગાડેલી હોય છે તો બધાના કનેક્શન જે આપણા એરે જંકશન બોક્સમાં કરેલા હોય છે, તો જેટલી બી પેનલમાંથી જે સપ્લાય આપણો આવે છે બધાને પેરેલલમાં એરે જંકશન બોક્સમાં કનેક્ટેડ કરેલા હોય છે. જે આપણો જેટલો બી આઉટપુટ હોય છે તે એરે જંકશન બોક્સમાં ભેગો થઈને આગળ એને ઇન્વર્ટર સુધી મોકલવામાં આવે છે. હવે આપણા એરે જંકશન બોક્સમાં કયા કયા ઘટકો લગાડેલા હોય છે? તો એમાં પહેલો આપણો ઘટક છે કે ડીસી ફ્યુઝ, કે જે દરેક પેનલની સ્ટ્રિંગ માટે અલગ ફ્યુઝ લગાડેલો હોય છે, ઓવર કરંટથી બતાવે છે.
આપણે ડીસી ફ્યુઝ એ આપણા દરેક સ્ટ્રિંગની પેનલ સાથે કનેક્ટેડ હોય છે, જે આપણા સ્ટ્રિંગને આપણે ઓવર કરંટથી બચાવે છે. પછી નેક્સ્ટ છે આપણો સર્જ પ્રોટેક્શન ડિવાઇસ એટલે કે એસપીડી, જે આપણે વીજપાત, જે આપણે વીજળી પડવી જેમ કહીએ છીએ, એનાથી આપણને આપણી પેનલને રક્ષણ આપે છે. ત્રીજો છે આપણું એમસીબી, જે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે આપણી પેનલોને રક્ષણ પૂરું પાડે છે. પછી એમાં બસ બાર હોય છે, ડીસી બસ બાર, કે જે આપણે સોલર પેનલમાંથી જે સપ્લાય આવે છે આપણો ડીસી પોઝિટિવ અને નેગેટિવ, તો બંનેને એક જ જગ્યાએ પોઝિટિવને પોઝિટિવ ડીસી બસ બાર પર અને નેગેટિવને નેગેટિવ ડીસી બસ બાર પર આપણે ભેગો કરીને આગળ આપણા ઇન્વર્ટર સુધી મોકલવામાં આવે છે. અર્થ ટર્મિનલ, જેમાં પેનલના સ્ટ્રક્ચરને અર્થિંગ માટે અર્થ ટર્મિનલ આપેલો હોય છે, કે જેથી આપણી પેનલને સારું એવું અર્થિંગ મળી રહે. પીવી મોડ્યુલના કનેક્ટર, ધારો કે કોઈ પેનલને આપણે બીજી પેનલ સાથે કે પછી ઇન્વર્ટર સાથે કે પછી ચાર્જ કંટ્રોલ કે બેટરી સાથે આપણા પીવી મોડ્યુલને જોડવું હોય તો એના માટે આપણે કનેક્ટરની જરૂર પડે છે, કે જેનાથી આપણે ઇઝીલી બીજી કોઈ પીવી મોડ્યુલ સાથે સિરીઝમાં કે પેરેલલમાં જોડી શકીએ, અથવા તો આપણા ઇન્વર્ટર સાથે એને ઇઝીલી આપણે કનેક્ટ કરી શકીએ. તો જેના માટે આપણે કનેક્ટર યુઝ થાય છે. પીવી મોડ્યુલના કનેક્ટરમાં આપણે મોટાભાગે જે કનેક્ટર યુઝ થાય છે, જેમાં MC4 કનેક્ટર હોય છે. MC4 કનેક્ટર એક પ્લગ અને સોકેટ ટાઈપનું ડિઝાઇન કરેલું હોય છે, જેમાં એક પ્લગ હોય છે અને સોકેટ હોય છે, જેમને આપણે વિજાતીય લિંકથી ઓળખવામાં આવે છે. જેમ કે એકને આપણે મેલ કહીએ છીએ અને એકબીજાને ફિમેલ કલેક્ટર કહેવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એક મેલ કલેક્ટર છે અને આ એક ફિમેલ કનેક્ટર છે. MC4 કનેક્ટર, બરાબર. એમાં MC4નો અર્થ થાય છે મલ્ટી કોન્ટેક્ટ અને 4નો અર્થ થાય છે 4 mm. આ કનેક્ટરો આજના સમયમાં સૌથી પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે, કેમ કે આને આપણે ઉપયોગ કરવું સરળ છે. તેના માટે MC4 કનેક્ટર અત્યારે આજના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેઓ વેધરપ્રૂફ હોય છે, તેથી જોડાણને હવા, પાણી અને ભેજ જેવા પરિબળો સામે રક્ષણ પૂરું પાડે છે અને સલામત ક્લિપિંગ સિસ્ટમ દ્વારા જોડાય છે, એટલે કે મતલબ સરળતાથી પ્લગ અને પ્લે જેવી સુવિધા પૂરી પાડે છે. ખાસ કરીને સિરીઝ અને પેરેલલ કનેક્શન માટે ઉપયોગમાં થાય છે. આપણા પીવી મોડ્યુલને આપણે સિરીઝમાં કે પેરેલલમાં જોડવું હોય તો એના માટે આપણે MC4 કનેક્ટરની જરૂર પડે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે ટાઈપના આપણા MC4 કનેક્ટર હોય છે, જેમાં એક મેલ હોય છે અને એક ફિમેલ હોય છે. હવે અહીંયા આપણા MC4 કનેક્ટરના અલગ અલગ ભાગો દર્શાવવામાં આવ્યા છે, જેમાં આપણે જોઈએ કે આ એક મેટલ પિન છે, જેને ફિમેલ પિન કહેવામાં આવે છે. હવે આ આઉટર બોડી છે, જેને કપલર બોડી કહેવામાં આવે છે, જેની અંદર આપણી ફિમેલ પિન અંદર ફસાયેલી હોય છે. હવે એની ઉપર આપણું કમ્પ્રેસેશન સ્લીવ લગાડેલું હોય છે, એની ઉપર આપણું સ્ટ્રેન રિલીફ હોય છે અને છેલ્લે આપણું એન્ડ કેપ હોય છે. જે આ બધા બી જેટલા બી MC4 કનેક્ટરમાં નાના નાના પાર્ટ છે, તો બધાને આવી રીતે અંદર મૂકીને આપણે આ એન્ડ કેપ દ્વારા ફિટ કરવામાં આવે છે. એવી જ રીતે આપણું આ મેલ પિન છે અને મેલ પિનને આઉટર બોડી છે, કોમ્પ્રેસિવ સ્લીવ છે, સ્ટ્રેન રિલીફ છે અને એન્ડ કેપ છે. MC4 કનેક્ટરમાં અલગ અલગ ટાઈપના MC4 કનેક્ટર આવે છે, જેમાં આપણે મેન તો MC4 મેલ કનેક્ટર અને MC4 ફિમેલ કનેક્ટર વિશે આગળ જોયું. એ જ રીતે આપણે MC4 વાય કનેક્ટર, કે જે બે મોડ્યુલના પેરેલલ કનેક્શન માટે વપરાય છે. એવી રીતે MC4 3-in-1, જે 3 મોડ્યુલના પેરેલલ કનેક્શન માટે હોય છે. MC4 4-in-1, જે 4 મોડ્યુલના પેરેલલ કનેક્શન માટે હોય છે. એવી રીતે MC4 5-in-1, જે 5 મોડ્યુલના પેરેલલ કનેક્શન માટે વપરાય છે. અહીંયા આપણે અલગ અલગ જે આપણે આગળ જોઈએ એ પ્રમાણે અલગ અલગ MC4 કનેક્ટરના ઇમેજ છે. અહીંયા આગળ આપણે એમાં આપણું પહેલું છે આપણું 2-in-1 છે. અહીંયા આપણું પહેલું કનેક્ટર છે એ આપણું 2-in-1 છે, જે આપણું બે પીવી મોડ્યુલને આપણે પેરેલલમાં કનેક્શન કરવા માટે વપરાય છે. નેક્સ્ટ આપણું આ 3-in-1 MC4 કનેક્ટર છે, જે 3 મોડ્યુલને તમારે પેરેલલમાં કનેક્શન કરવું હોય તો એના માટે વપરાય છે. હવે આપણું નેક્સ્ટ આ 4-in-1 છે, જે તમારે 4 પીવી મોડ્યુલનું પેરેલલમાં કનેક્શન કરવું હોય તો એના માટે વપરાય છે. અહીંયા આપણે 5-in-1 છે, જે 5 મોડ્યુલના પેરેલલ કનેક્શન માટે વપરાય છે. હવે આપણે જોઈશું MC4 કનેક્ટરનું સિરીઝ કનેક્શન કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા આપણે બે પીવી મોડ્યુલના ઇમેજ આપેલા છે. આ જે છે આપણું પહેલું પીવી મોડ્યુલ છે અને નેક્સ્ટ આપણું બીજું પીવી મોડ્યુલ છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક પહેલા મોડ્યુલનું આપણું ટર્મિનલ બોક્સ છે અને આપણું આ બીજા મોડ્યુલનું ટર્મિનલ બોક્સ છે, જેમાં બે ટર્મિનલ આપણને આપેલા છે. એમાં છે એક નેગેટિવ તથા બીજો છે આપણો પોઝિટિવ. બીજા ટર્મિનલ બોક્સમાં બી આપણને બે પોઈન્ટ નીકળે છે, જેમાંથી એક નેગેટિવ છે અને બીજો આપણો પોઝિટિવ છે. હવે જ્યારે બી આપણે એ મોડ્યુલનું સિરીઝમાં કનેક્શન કરવાનું હોય છે,
ત્યારે એક પેનલનો આપણે પોઝિટિવ ટર્મિનલ લઈશું અને બીજી પેનલનો આપણે નેગેટિવ ટર્મિનલ લઈશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે પીવી મોડ્યુલ સાથે આપણા જે MC4 કનેક્ટર જોઈન કરેલા છે તો એમાં જે પોઝિટિવ ટર્મિનલ સાથે જે MC4 કનેક્ટર છે તે મેલ કનેક્ટર હોય છે, જ્યારે નેગેટિવ ટર્મિનલ સાથે આપણો ફિમેલ કનેક્ટર હોય છે. એવી રીતે બીજી આપણી પીવી મોડ્યુલમાં બી એ જ રીતે છે કે જે આપણો પહેલો જે નેગેટિવ આપણો ટર્મિનલ છે જેની સાથે ફિમેલ કનેક્ટર હોય છે, જ્યારે પોઝિટિવ આપણો ટર્મિનલ છે જેની સાથે આપણે મેલ કનેક્ટર કનેક્ટ કરેલું હોય છે. હવે આપણે સિરીઝ કનેક્શનમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ ટર્મિનલ લેવાનો હોય છે. તો એમાં એક આપણું મેલ MC4 કનેક્ટર આવશે અને બીજું આપણું ફિમેલ આપણું MC4 કનેક્ટર આવશે. બંનેને એકબીજા સાથે દેખાય છે પ્રમાણે એકબીજા સાથે બંનેને કનેક્ટ કરીને આ જે આપણી જે ફિંગર છે બે, તો એને આ ખાંચામાં આવી જાય એ રીતે આપણે બંનેને કનેક્ટ કરવામાં આવે છે. એ જ રીતે આપણે MC4 કનેક્ટરનું પેરેલલ કનેક્શન આપેલું છે આમાં. હવે પેરેલલ કનેક્શનમાં આપણે બે પેનલને પેરેલલમાં કનેક્શન કરવા માટે આપણે 2-in-1 વાળું કનેક્ટર વપરાય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 2-in-1 વાળા બે આપણી જોડે કનેક્ટર છે, જેમાંથી એક પોઝિટિવ અને એક નેગેટિવ વાળું હોય છે. હવે આપણે પેરેલલ કનેક્શનમાં આપણું પોઝિટિવ અને નેગેટિવ જોડવાનું હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો પોઝિટિવ ટર્મિનલ એ આપણા મેલ કનેક્ટર સાથે આવી રીતે જોઈન કરેલો છે બંને પેનલનો. એવી રીતે બંને પીવી મોડ્યુલનો નેગેટિવ ટર્મિનલ આપણા ફિમેલ કનેક્ટર સાથે જોડેલું હોય છે. અહીંયા આપણી જોડે 2-in-1 વાળું MC4 કનેક્ટર છે, જેની સાથે આપણા મેલ સાથે આપણો પોઝિટિવ ટર્મિનલ અને ફિમેલ સાથે આપણો નેગેટિવ ટર્મિનલ જોડેલો હોય છે. તો અહીંયા આગળ આપણને પોઝિટિવ આઉટપુટ મળશે અને અહીંયા આપણને નેગેટિવ આઉટપુટ મળશે. બંને પેનલને જ્યારે આપણે બી પેરેલલમાં કનેક્શન કરવું હોય તો આ રીતે આપણે 2-in-1 વાળા કનેક્ટરનો ઉપયોગ કરીને આપણે આપણી પેનલને પેરેલલમાં કનેક્શન કરી શકીએ છીએ. આપણા MC4 કનેક્ટરના અલગ અલગ અહીંયા આપણે રેટિંગ આપેલા છે, જેમાં વોલ્ટેજ રેટિંગ તો આપણું જે MC4 કનેક્ટર હોય છે એ 1000 વોલ્ટ DC અથવા તો 1500 વોલ્ટ DC માટે ડિઝાઇન કરેલું હોય છે, જેનું કરંટ રેટિંગ આપણું 20 એમ્પિયરથી લઈને 30 એમ્પિયર સુધીનું હોય છે, જેનું IP રેટિંગ IP65 થી IP67 હોય છે, એટલે કે આપણું ભેજ સામે તથા પાણી સામે રક્ષણ પૂરું પાડે છે. ટેમ્પરેચર રેટિંગ આપણું -40°C થી +85°C જેટલું હોય છે. હવે આપણા MC4 કનેક્ટર સાથે આપણે મોસ્ટ ઓફલી 3mm સ્ક્વેર, 4mm સ્ક્વેર અથવા તો 6mm સ્ક્વેરનો આપણે કેબલ યુઝ કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ જોઈશું MC4 સ્પેનર ટૂલ, જે આપણા MC4 કનેક્ટરને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. હવે MC4 સ્પેનર ટૂલમાં શું હોય છે, તો એમાં એક ખાસ પ્લાસ્ટિક કે મેટલથી બનેલો ટૂલ હોય છે કે જેનો ઉપયોગ MC4 કનેક્ટરને સુરક્ષિત રીતે ખોલવા અથવા તો બંધ કરવા માટે વપરાય છે. MC4 સ્પેનરનો મુખ્ય ઉપયોગ, બરાબર, તો મુખ્ય ઉપયોગ આપણે હમણાં જોઈએ એ પ્રમાણે કે MC4 કનેક્ટરને આપણે ઇઝીલી કનેક્ટ કરવા અને MC4 કનેક્ટરને પેનલ કે કેબલ સાથે જોડવા અને અલગ કરવા માટે કનેક્ટરના અંદરના લોકિંગ મિકેનિઝમને નુકસાન ન થાય એ માટે પ્લાસ્ટિકનું સ્પેનર ખાસ ડિઝાઇન કરેલું હોય છે. આ સ્પેનર જ્યારે બી આપણે MC4 કનેક્ટરને કનેક્ટ કરીએ તો ડાયરેક્ટ હાથેથી કનેક્ટ કરવા કરતાં એને આપણા સ્પેનરનું યુઝ કરીને કનેક્ટ કરવું ઇઝી પડે છે અને આપણા જે MC4 કનેક્ટર છે એ બી આપણા સારી રીતે કનેક્ટ થઈ શકે છે. તથા MC4 કનેક્ટરને સિરીઝમાં કે પેરેલલમાં જોડેલું હોય અને એને તમારે પાછું છૂટું પાડવું હોય એને તમે હાથથી કે ડાયરેક્ટ છૂટું પાડી નથી શકતા, એના માટે તમારે આ સ્પેનરનો યુઝ કરવો પડે છે. આપણે અત્યારે જેટલા પણ ટોપિક ભણ્યા તો એના વિશે આપણે કેટલાક MCQ જોઈશું, જેમાં આપણો પહેલો MCQ છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન માટે પ્રકાશની તીવ્રતા કેટલી માપવામાં આવે છે. આપણે આગળ જોયું સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન 3 કન્ડિશનને ધ્યાનમાં લેવામાં આવે છે, ટેમ્પરેચર, બરાબર, સૂર્યપ્રકાશની તીવ્રતા અને આપણું એર માસ. તો એમાં પ્રકાશની તીવ્રતા આપણે કેટલી લેવામાં આવે છે એ ક્વેશ્ચનમાં પૂછ્યું છે. તો આગળ જોઈએ પ્રમાણે આપણા પ્રકાશની તીવ્રતા 1000 વોટ/મીટર² આપણો જવાબ આવશે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે STC પર સેલનું તાપમાન કેટલું માનવામાં આવે છે. હવે આપણે જોયું કે આગળ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન જોઈ તો એ પ્રમાણે આપણો સેલનું તાપમાન કેટલું લેવામાં આવે છે, જેમાં આપણો પહેલો ઓપ્શન છે 25°C, બીજો ઓપ્શન છે 30°C, ત્રીજો ઓપ્શન છે આપણો 50°C અને ચોથો આપણો ઓપ્શન છે ડી ઓપ્શન છે 75°C. તો આગળ જોઈએ એ પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન પ્રમાણે આપણા સેલનું તાપમાન આપણે 25° જેટલું લેવામાં આવે છે, જેમાં આપણો સાચો જવાબ આવશે એ 25°C. આપણો ત્રીજો પ્રશ્ન છે STC દરમિયાન AM માપ કેટલું લેવામાં આવે છે, કે એર માસ આપણો કેટલો લેવામાં આવે છે. તો જેમાં આપણો પહેલો ઓપ્શન છે AM = 0, બીજો ઓપ્શન છે એર માસ 1, ત્રીજો ઓપ્શન છે AM 1.5 અને ચોથો ઓપ્શન છે AM 2.0.
બરાબર. આપણે આગળ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન જોઈ એ પ્રમાણે આપણે એર માસનું મૂલ્ય આપણે 1.5 જેટલું લેવામાં આવે છે. સાચો જવાબ આપણો આવશે 1.5. હવે આપણો ચોથો સવાલ છે એસટીસીનું પૂરું નામ. એસટીસી એટલે એસટીસીનું પૂરું નામ અહીંયા આગળ આપણને આપેલા છે અલગ અલગ નામ, જેમાંથી પહેલું છે સોલર ટેકનિશિયન કેલિબ્રેશન, બીજું છે આપણું સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન, ત્રીજું છે આપણું સ્ટાન્ડર્ડ ટેકનિકલ કન્ડિશન અને ચોથું છે સોલર ટેમ્પરેચર ચેક. બરાબર. તો એમાં આપણો સાચો જવાબ આવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન. હવે આપણો નેક્સ્ટ પાંચમો સવાલ છે કે એસટીસી શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો પહેલો ઓપ્શન છે આપણો પેનલના રંગ માપવા માટે, બીજો ઓપ્શન છે આપણો પેનલના વજન માપવા માટે, ત્રીજો ઓપ્શન છે આપણો પેનલની ઉર્જા ક્ષમતાની તુલના માટે અને ચોથો ઓપ્શન છે આપણો પેનલની સાફ સફાઈ માટે. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે આપણે એસટીસી એ પેનલની ઉર્જા ક્ષમતાની તુલના કરવા માટે, કે એટલે આપણી પેનલ લાગેલી છે તો એને આપણે જ્યારે માર્કેટમાં પેનલ લેવા જઈએ છીએ તો આપણે પેનલનું એકબીજા સાથે કમ્પેરિઝન કરવું પડે છે કે જેના લીધે આપણને સારો આઉટપુટ મળતી પેનલ મળે. તો પેનલની ઉર્જા ક્ષમતાની તુલના કરવા માટે તો સાચો જવાબ આપણો સી આવશે. નેક્સ્ટ આપણે છઠ્ઠો ક્વેશ્ચન છે સોલર પેનલના ટર્મિનલ બોક્સનો મુખ્ય હેતુ શું છે. પહેલો ઓપ્શન છે પેનલની સફાઈ માટે, બીજો ઓપ્શન છે પેનલની માપદંડ ચકાસવા માટે, ત્રીજો ઓપ્શન છે આપણો વીજળીના કનેક્શન અને સુરક્ષા માટે અને ચોથો ઓપ્શન છે આપણો પેનલને જમીન પર બેસાડવા માટે. બરાબર. તો એમાં આપણે કયો જવાબ આવશે? સી જવાબ આવશે, વીજળીના કનેક્શન અને સુરક્ષા માટે. નેક્સ્ટ આપણો સવાલ છે સોલર ટર્મિનલ બોક્સમાં કયો ઘટક સામેલ હોય છે. આપણે આગળ જો ટર્મિનલ બોક્સ વિશે જોયું તો એમાંથી આમાં આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી કયો આપણો ઘટક ટર્મિનલ બોક્સમાં આવેલો હોય છે. તો એમાં આપણો પહેલો ઓપ્શન છે કુલિંગ ફેન, બીજો ઓપ્શન છે આપણો ટ્રાન્સફોર્મર, ત્રીજો ઓપ્શન છે આપણો બાયપાસ ડાયોડ અને ચોથો ઓપ્શન છે આપણો એસી સ્વિચ. તો આપણે આગળ જોઈએ પ્રમાણે આપણા ટર્મિનલ બોક્સમાં બાયપાસ ડાયોડ આવેલો હોય છે જે આપણી પેનલની સુરક્ષા માટે લગાડેલો હોય છે. હવે નેક્સ્ટ આપણો સવાલ છે ટર્મિનલ બોક્સમાં બાયપાસ ડાયોડ શાના માટે હોય છે. તો એમાં પહેલો ઓપ્શન છે આપણો પેનલને ઠંડુ રાખવા માટે, ઉર્જા બચાવવા માટે, ત્રીજો ઓપ્શન છે આપણો શેડિંગ સમયે પાવર લોસ ઘટાડવા માટે અને ચોથો ઓપ્શન છે આપણો વાયરોની ગરમી માપવા માટે. તો આમાં સાચો જવાબ આપણો સી આવશે કે શેડિંગ સમયે પાવર લોસ ઘટાડવા માટે. હવે આપણો નેક્સ્ટ સવાલ છે ટર્મિનલ બોક્સમાંથી કયા પ્રકારનો કરંટ બહાર આવે છે. તો આપણું જે સોલર સિસ્ટમ છે, આપણી પીવી મોડ્યુલ છે, તે આપણે જાણીએ છીએ કે ડીસી કરંટ આપણો ઉત્પન્ન કરે છે. તો આપણી સોલર સિસ્ટમ એ આપણા ટર્મિનલ બોક્સ સાથે કનેક્ટેડ હોય છે. સોલર સિસ્ટમ જેટલા બી વોલ્ટેજ આપણા ઉત્પન્ન કરે છે એ પહેલાં ટર્મિનલ બોક્સમાં આવે છે અને ત્યારબાદ આગળની સિસ્ટમમાં મોકલવામાં આવે છે. તો ટર્મિનલ બોક્સ એ આપણને ડીસી કરંટ આપણને આપે છે. તો આપણો જવાબ આવશે સી, ડીસી કરંટ. હવે નેક્સ્ટ આપણો સવાલ છે કે કયા કનેક્ટરનો ઉપયોગ ટર્મિનલ બોક્સમાં થતો હોય છે. ત્યારે જ આપણે છેલ્લો ટોપિક જોયો કે MC4 કનેક્ટર આપણા પીવી મોડ્યુલને સુરક્ષિત રીતે કનેક્શન કરવા માટે ઉપયોગ થાય છે. તો આપણો જવાબ આવશે MC4 કનેક્ટર. હવે આપણો નેક્સ્ટ સવાલ છે ટર્મિનલ બોક્સ સામાન્ય રીતે સોલર પેનલમાં કયા ભાગે લાગેલું હોય છે. બરાબર. તો આપણે પીવી મોડ્યુલ આગળ જોયું કે એના પાછળના ભાગે આપણો ટર્મિનલ બોક્સ લાગેલું હોય છે. તો એમાં પહેલો ઓપ્શન છે પેનલના આગળના ભાગે, પછી બીજો ઓપ્શન છે આપણો પેનલની બાજુએ, ત્રીજો ઓપ્શન છે આપણો પેનલના પાછળના ભાગે અને ચોથો ઓપ્શન છે આપણો પેનલના અંદરના ભાગે. તો આપણો સાચો જવાબ સી આવશે, પેનલના પાછળના ભાગે. હવે આપણો નેક્સ્ટ સવાલ છે MC4 કનેક્ટરનો અર્થ શું થાય છે. આપણું MC4 કનેક્ટરનો ફૂલ ફોર્મ શું હોય છે. તો એમાં પહેલો ઓપ્શન છે મિની કોન્ટેક્ટર 4 mm, બીજો ઓપ્શન છે આપણો મેલ કોન્ટેક્ટર 4 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે આપણો મલ્ટી કોન્ટેક્ટ 4 mm અને ચોથો ઓપ્શન છે આપણો મોડ્યુલર કોન્ટેક્ટ 4 પિન. બરાબર. તો એમાં આપણે આગળ જોઈએ એ પ્રમાણે આપણો સાચો જવાબ આવશે સી, મલ્ટી કોન્ટેક્ટ 4 mm. હવે આપણો નેક્સ્ટ સવાલ છે કે MC4 કનેક્ટર કયા પ્રકારના કરંટ માટે ડિઝાઇન કરેલું હોય છે. તો MC4 કનેક્ટર આપણા સોલર પેનલ માટે ડિઝાઇન કરેલો હોય છે કે જે સોલર પેનલને એકબીજા સાથે કનેક્ટેડ કરવા માટે કાં તો ઇન્વર્ટર સાથે કનેક્ટેડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આપણી જે સોલર પેનલ છે એ હંમેશા ડીસી કરંટ ઉત્પન્ન કરે છે. એટલા માટે આપણો MC4 કનેક્ટર એ હંમેશા ડીસી કરંટ માટે ડિઝાઇન કરેલો હોય છે. જેમાં આપણો પહેલો ઓપ્શન છે એસી કરંટ, બીજો ઓપ્શન છે ડીસી કરંટ અને ત્રીજો ઓપ્શન છે આપણો હાર્મોનિક કરંટ તથા ચોથો ઓપ્શન છે આપણો ઉપરના તમામ. તો આમાંથી આપણો જવાબ આવશે બી, ડીસી કરંટ. હવે આપણો નેક્સ્ટ સવાલ છે કે MC4 કનેક્ટરનું કરંટ રેટિંગ કેટલું હોય છે. તો આપણે આગળ પેલા કોષ્ટકમાં જોયું એ પ્રમાણે
આપણા MC4 કનેક્ટરનું રેટિંગ 30 એમ્પિયર જેટલું હોય છે. હવે આપણો અહીંયા પહેલો ઓપ્શન છે 2 એમ્પિયર, બીજો ઓપ્શન છે 5 એમ્પિયર તથા ત્રીજો ઓપ્શન છે 30 એમ્પિયર અને ચોથો ઓપ્શન છે 100 એમ્પિયર. તો આપણો સાચો જવાબ આવશે સી, 30 એમ્પિયર. હવે નેક્સ્ટ આપણો આગળનો સવાલ છે કે MC4 કનેક્ટરનો IP રેટિંગ સામાન્ય રીતે શું હોય છે, બરાબર. તો આ પણ આપણે આગળ જોઈએ એ પ્રમાણે આપણો એમાં પહેલો ઓપ્શન છે આપણો IP20, બીજો ઓપ્શન છે આપણો IP44, ત્રીજો ઓપ્શન છે આપણો IP65, IP67, પછી ચોથો ઓપ્શન છે આપણો IP10. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે આપણો જવાબ આવશે સી, IP65 અથવા તો 67. નેક્સ્ટ આપણો સવાલ છે કે શું થાય જો MC4 કનેક્ટર યોગ્ય રીતે જોડવામાં ના આવે, બરાબર. તો એમાં પહેલો ઓપ્શન છે આપણો કે પાવર વધે, બીજો ઓપ્શન છે આપણો પેનલ ઉપર પાણી ભરાય, ત્રીજો ઓપ્શન છે આપણો હીટિંગ અને પાવર લોસ થાય અને ચોથો ઓપ્શન છે આપણો પેનલ એડીડી ચાલુ થાય, બરાબર. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે MC4 કનેક્ટર યોગ્ય રીતે ના જોડેલા હોય તો હીટિંગ અને પાવર લોસ થઈ શકે છે, કેમ કે MC4 કનેક્ટર આપણે યોગ્ય રીતે ના જોડેલા હોય તો લૂઝ કોન્ટેક્ટ હોઈ શકે, જેના લીધે આપણો પાવર લોસ થઈ શકે અને હીટિંગ જેવી ઇફેક્ટ આવી શકે. જેનો આપણે સાચો જવાબ આપશે આપણો સી, હીટિંગ અને પાવર લોસ થાય છે. જે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન તથા સોલર પેનલમાં વપરાતા ટર્મિનલ બોક્સ કનેક્ટર વિશે માહિતી મેળવી. આશા રાખું છું કે તમને ગમ્યું હશે. આભાર.